નાના છોકરાને કે ફુગ્ગો લઈ દે મજા આવે, એમ આને મજા આવી ગઈ. કેમ છો બધા? આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે મારે છે રજા, એટલે આજે હું થોડોક જાગ્યો છું લેટ, પણ હવે જાગતાની વેત આજે મેં ડિસાઈડ એવું કર્યું કે આજે છે ને મારે વીરને નવરાવવાનો છે, એટલે મેં આજે એને નવરાવી દીધો. અને અત્યારે ધ્રુવી મારે છે એને ડ્રાયર, કારણ કે એને કોરો પણ કરવો પડે, એટલે જો એનું ભાઈ ડ્રાઈંગ થાય છે અત્યારે. જો એનું અહીંયા ડ્રાયર કરે છે, કારણ કે એનામાંથી વાળ બાળ કરે ને એટલા માટે. અને કમ્પ્લીટ કોરો કરી દીધો છે ભાઈને, એટલે હવે ઠેકડા સીડ્યો છે, એને મોઢે બાંધી દીધું છે, કારણ કે છે ને કોઈ પણ પ્રકારના લખણ ન બતાવે એટલા માટે. એટલે હવે એને કમ્પ્લીટ ક્લીન કરવાનો છે આવી રીતે. એનો આ દાંતિયો છે, દાંતિયો બતાવી દે. જો એનો આવો દાંતિયો આવે, આ દાંતિયાની અંદર છે ને બધું જ આવી જાય, એટલે આનીથી છે ને મસ્ત ક્લીન થઈ જાય. પછી એને પાછો વાળ ઓળવા હાટું બીજો દાંતિયો, એના 3 તો દાંતિયા આવે, પછી 3 એના દાંત્યા છે. આપણા તો ખાલી એક જ દાંતિયો હોય કે આમ હાલો ભાઈ ઓળ લીધા. હવે મારી ગણતરી એવી છે કે મારે હવે કંઈક ખાવું છે હવે, એટલે હું ખાઉં એ હવે નક્કી કરું છું. એટલે જોઈએ, હાલો તો હવે જોઈએ પહેલાં હું કિચનમાં પડ્યું છે એ પછી આપણે બનાવીએ. અને અત્યારે હવે સવારમાં મારે ખાવાની છે ભાખરી, ઘીવાળી આપણે ભાખરી પ્લસ ચા અને ગાંઠિયાને એવું નાસ્તો કરવાનો છે. ભાખરી છે અને ઘી, અને એની હારે છે ને ગાંઠિયા ખાવાના છે, અને આ ચટણી આપણી લસણની. અને હવે પછી આ છે ને બધું ખાવાનું છે. તેમાં મમ્મી મારી સામું બધું નોટિસ કરે છે કે કઈ રીતે બનાવવું, બેઠી બધું જોવે છે કે કઈ રીતે વ્લોગ બનાવવું નહીં. પછી એના દાંત કાઢતા જ આવડશે, બીજું કઈ નહીં આવડે. એટલે હવે જો અમારે જો ફટાફટ છે ને ખાઈ લેવાનું છે. અને વીરભાઈને અત્યારે થોડોક ઠપકો તન મળ્યો છે, કારણ કે ભાઈએ ઊંધી જગ્યા ઉપર ઊંધું કામ કર્યું છે. એટલે ભલે બેઠો જ રહીએ, નથી લાવવાનો. જો કેવું જોવે અહીં ખાવી જોઈએ ને, એટલે આમ જો ઊંધી જગ્યાએ ઊંધું કામ કરીશ તો એવું જ થાય. નવરાવો કેટલો અને પાછું એવું કામ કરે. હવે ડાયો બનશે, પાછો ડાયો બનીને તોય તે નથી કાઢવાનો બારો. હવે અત્યારે વીરભાઈ ભલે અંદર આવે, આપણે ફટાફટ ખાઈ લઈએ. ને લઈને અમે નીકળી ગયા છીએ. અને વીરભાઈ મારી ગાડીમાં જ્યારે બેસે ને, જ્યારે જો આમ છૂટી વળીને બેસી જાય, એને ખબર છે કે આ ભાઈ છે ને રોદા લે ને એટલે ભણીંગ કરતો હું આગળ આવીશ. એટલે આ રીતે આમ કમ્પ્લીટ એની પોઝિશન બેસી જાય. અને અત્યારે જો જોવે છે, કેમ કે 1.5 કલાકથી મેં એને ગાડીમાં બેહાર્યો છે, કેમ કે 3 જગ્યા ઉપર ગ્રોસરી સ્ટોર ઉપર ગ્રોસરી કરવા ગયા ને, પણ બિચારો હલ્યો નથી, એક પ્રકારે હલ્યો નથી, એ પોઝિશનમાં જ બેઠો છે. અને એને જો બેસી જાય હમણાં હકોડાઈને બેસી જાય. અને એને સ્પેશિયલ આજે એને ટ્રીટમાં મેં 2 દ્રાક્ષના દાણા આપી દીધા, એટલે જો ભાઈ મોજમાં આવી ગયા છે. અને બ્રેક મારીશો, નીચો બેસી જા, જો બેસી ગયો. એને પટ્ટો બાંધેલો છે પગમાં, કારણ કે ગળામાં હવે મેં કીધું નથી બાંધવું એટલે. અને આમ જો કમ્પ્લીટ બેસી ગયો છે. પણ હવે છે ને ભાઈને જે પર આમ છોટો કરાવવો પડશે, તો જ સીધો રહે. પાછો જોઈ લો, જો બેસી જાય, બેસી ગયો ને પકોડાઈને બેસી જાય, એને ખબર પડી જાય. કારણ કે એકવાર છે ને એમ ગાડીમાં આ રીતે પડ્યો હતો, એટલે આગળ સીટમાં છે ને કમ કરતો આગળ આવી ગયો હતો ભાઈ. એટલે વોક કરવા નીકળ્યા છે અત્યારે. ભાઈને બહુ મજા આવે આવા વાદરમાં. ગુડ બોય, કમોન. વીરભાઈ છે ને જો રમતે છેડા ફુગે, જો રમી જોજો. કમ સમજો ઢીંગલી લઈ જો, સમજો કેવો રમતે ચડ્યો છે. મારું ફુગેથી મારું, સમજો. સમજો કેવો રમે છે. ગુદુ મને તોડવા દે, મને ફુગો તોડવા દે ભાઈ. એને મજા આવી ગઈ, સમજ્યા? ટૂંકમાં નાના છોકરાને કે ફુગ્ગો લઈ દે મજા આવે, એમ આને મજા આવી ગઈ. રમો. આજે છે ને થોડાક થાકી ગયા છીએ, એટલે હવે બધું કામ કરીને એટલે આજે નીચે તો અહીંયા બેસી ગયા. ને અત્યારે બહાર હોટલમાં ખાવાનું મગાવ્યું હતું. અત્યારે ખાવામાં એવું મગાવ્યું હતું કે આખી થાળી જ મગાવી હતી, અને મંચુરિયન મગાવ્યું હતું પ્લસ પકોડા મગાવ્યા હતા. પણ સારો
હોટલવાળાથી ભૂલ કંઈક થઈ ગઈ છે, તે મંચુરિયન નથી આવ્યું અને પકોડા નથી આવ્યું, એટલે જો ખાલી એટલી આઈટમ આવી છે. આ આખી આપણી થાળી છે, નાન છે અને આ ભટુરા છે. પણ વસ્તુ એમ થઈ છે કે આ બધું ઓર્ડર મગાવ્યો ને આપણે ખાવાનો, તો એ પરફેક્ટ આવ્યો નથી. અને હવે રિફંડમાં મેં જે એને મેસેજ કર્યો તો એ લોકો કહે કે તમને 50% રિફંડ આપીએ. એટલે આવું છે ભાઈ, ભૂલ એની હોય તો એ આપણા પૈસા જાય. કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ. અને ખાઈને તરત આપણે વ્લોગ એડિટ કરવાનો છે અને પછી આપણે મળશું આપણા કાલના નવા વ્લોગની અંદર. તે ચાલો આપણે જમી લઈએ.